यूसीसी विधेयक पर भाजपा महासचिव अनिरुद्ध दवे कहते हैं, श्याम प्रसाद मुखर्जी के समय से ही भाजपा के एजेंडे में राम मंदिर अनुच्छेद 370 और यूसीसी शामिल रहे हैं। आज गुजरात में यूसीसी लागू होने जा रहा है। ऐसे में खुशी और उत्साह का माहौल है और विधानसभा में संत भी इस क्षण के साक्षी बनेंगे। भारतीय जनता पार्टी आद्य स्थापक डॉक्टर श्यामा प्रसाद मुखर्जीए જ્યારે પોતે આ શરીર છોડ્યું એનો વિચારને કારણે વિચારમાં તો સમાન નાગરિક ધારો 370 રામ મંદિર ભારતીય જનતા પાર્ટી પોતાના એજન્ડામાં સતત લઈને ચાલતી હોય છે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આ રામ મંદિર પણ બન્યું, 370 પણ હટી ગઈ અને હવે સમાન સિવિલ કોડનું કામ પણ ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને હર્ષભાઈ સંઘવી સાહેબની સરકાર જ્યારે લાવવા જઈ રહી છે ત્યારે ખૂબ આજે આનંદનો ઉત્સાહનો માહોલ છે। ખૂબ મોટા મોટા વેપારી ઉદ્યોગ ગ્રહો પણ આવ્યા છે, સામાન્ય લોકો પણ આજે જોડાવાના છે અને સાધુ સંતો પણ આજે આ હાઉસની અંદર જે બિલ રજૂ થવાનું છે એના એ ઉત્તમ સુંદર મજાની ક્ષણના સાક્ષી થવાના છે અને જે ભારતીય જનતા પાર્ટી જે કીધું હતું એ કર્યું છે એનું આ પ્રતીતિ થઈ રહી છે।